નમસ્તે મિત્રો, કેમ છો? ગુજરાતી ભાષાના ગાલિબ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા મરીઝ સાહેબનો એક શેર છે. જિંદગી જીવવાની ફિલોસોફી સમજી લીધી, જે ખુશી મળી આખરી સમજી લીધી. મિત્રો, આપણને ઈશ્વર દ્વારા એક ચોક્કસ સમયની અવધિનું એક પાત્ર મળ્યું છે, એક જિંદગીનો જામ મળ્યો છે અને એની અંદર એક ચોક્કસ ક્ષણો અને શ્વાસ જે આપણે આ પૃથ્વી ઉપર લેવાના છે, જે પૂર્વ નિર્ધારિત છે, એ આપણા જીવનરૂપી, શ્વાસોરૂપી, ક્ષણોરૂપી, સમયરૂપી એ જે જામ છે એ આપણને મળ્યો છે. એટલે મરીઝ સાહેબ આગળ લખે છે કે જિંદગીના રસને કરો જલ્દી પીવામાં મરીજ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. આપણો જિંદગીનો જે પ્યાલો છે, જેમાં મદિરારૂપી સમય, જે આપણું આયુષ્ય છે, જે આપણને મળ્યું છે ભગવાન દ્વારા આ પૃથ્વી પર રહેવા માટે, જીવવા માટે, માણવા માટે, એનો જે સમય છે એ મર્યાદિત છે, લિમિટેડ છે. અને એમાંથી અમુક પ્યાલીનો જે રસ છે એ આપણે બધાએ પી લીધો છે. કોઈએ 25 વર્ષ, કોઈએ 35 વર્ષ, કોઈએ 50 વર્ષ, પોતપોતાની રીતે આપણે આપણા વર્ષો જીવ્યા છીએ. હવે જે બાકી રહેલો સમય છે, જે બાકી રહેલા આપણા જિંદગીના વર્ષો છે, એ બહુ પ્રેશિયસ છે, બહુ કિંમતી છે અને એ પ્યાલીને આપણે માણવાની છે, જીવવાની છે. પણ પ્રશ્ન એ છે કે એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. એટલે કે સમયરૂપી, જે ક્ષણોરૂપી, શ્વાસરૂપી આપણા જીવનના પાત્રમાં રહેલો જે સમય છે એ લિમિટેડ છે અને ગળતું જામ છે. એટલે કે સતત સમય નોઈંગલી ઓર અનનોઈંગલી જે સમય છે, જે સમયનું ચક્ર છે, જે કાળચક્ર છે, એ સતત વહી રહ્યું છે. સમય ક્ષીણ થતો જાય છે, પ્રવાહિત થતો જાય છે અને આપણે એ જાણતા નથી. અને આપણે સૌ મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. આ એક સનાતન સત્ય છે. તો હવે આપણે એવી સભાનતા શું કેળવી શકીએ કે જે બાકી રહેલો સમય છે એને આપણે બહુ સભાનતાપૂર્વક, બહુ જાણીને, વિચારીને કે આપણે આપણા જીવનના આ વહાણને કઈ દિશામાં લઈ જઈશું, આપણે કેવું જીવન જીવીશું, આપણા લાઈફનો કોઈ પર્પસ, કોઈ ઇન્ટેન્શન, કોઈ હેતુ કે જેના માટે આપણે જીવીએ તો પાછું વળીને જોઈએ તો આપણને અફસોસ ન થાય કે આપણે કોઈ રીતે આપણો સમય વેડફ્યો છે અને ધન્યતાનો અનુભવ થાય, પરમ સંતોષની લાગણી થાય. એવું કંઈક આપણે કરવું છે, એવું મરીઝ સાહેબ પોતાના શેરમાં લખે છે. તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ.